હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગોળ ચૂરમાના લાડુની રેસીપી। તમે પણ જો પરફેક્ટ માપથી બનાવશો આ રીતે તો તમે પણ પહેલીવારમાં તમારા લાડુ ખૂબ જ સરસ બનાવી શકશો। તો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા 2 કપ ઘઉંનો કરકરો લોટ લીધેલો છે। આપણે અહીંયા ભાખરી માટે જે લોટ યુઝ કરતા હોઈએ તે જ લોટ લીધેલો છે। હવે આપણે આ લોટને સારી રીતે ચાળી લઈશું। લોટ ચડાઈ જાય પછી તેમાં 1/4 કપ તેલ ઉમેરી દઈશું। પછી જરૂર જણાય તો વધારે તેલ ઉમેરીશું। તમે અહીંયા તેલની જગ્યાએ ઘીથી પણ મોણ દઈ શકો છો। પછી હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો લોટમાં મોણ સારી રીતે દેવાઈ ગયું છે। લોટને હાથમાં લઈને બતાવું તો તમે જોઈ શકો છો લોટની મુઠ્ઠી પડે છે, એટલે આપણા લોટમાં મોણનું પ્રમાણ પરફેક્ટ છે। ત્યારબાદ મેં અહીંયા લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધેલું છે, જે મેં પહેલેથી હુંફાળું ગરમ કરી લીધેલું છે। આપણે થોડું થોડું નાખીને લોટને કઠણ બાંધશું। આપણે ભાખરીને જે રીતે લોટ બાંધતા હોય તેનાથી પણ કઠણ લોટ બાંધવાનો છે। આપણો લોટ બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે મેં 1 કપ પાણીમાંથી 3/4 કપ જેટલું એટલે કે પોણા કપ જેટલા પાણીનો યુઝ કરેલ છે। ત્યારબાદ લોટમાંથી આ રીતે નાની સાઈઝનો લુવો લઈને આ રીતનો શેપ આપી દઈએ અને આ રીતે આંગળીથી પ્રેસ કરી દઈએ, જેથી મુઠિયું તળતી વખતે કાચું ન રહે અને અંદર સુધી તળાઈ જાય। જો આ રીતે આપણે બધા જ મુઠિયા વાળી લઈશું। આપણે બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધેલા છે। હવે તેને તળી લઈશું। તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકેલું હતું। હવે મુઠિયાને પેનમાં એડ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર તળીશું। જાળાની મદદથી મુઠિયાને બંને બાજુ પલટાવીને તળીશું। આપણે મુઠિયા ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળવાના છે। હવે તમે જોઈ શકો છો મુઠિયા તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે ઝારાની મદદથી પ્લેટમાં કાઢી લઈશું। સાથે તે જ તેલમાં આપણે ગુંદ તળી લઈશું। ગુંદ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે। તો અહીંયા મેં 2 ચમચી જેટલો ગુંદ લીધેલો છે, જે તેલમાં એડ કરીશ અને તળી લઈશ। તમે જો તેને ન નાખવા માંગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ લાડવામાં તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। ત્યારબાદ આને હું એક ડીશમાં કાઢી લઈશ। મુઠિયા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ્સને સાતળી લઈશું। તેના માટે મેં આ તે જ પેનમાં 1 ચમચી ઘી એડ કરેલ છે। ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 2 મોટી ચમચી બદામના ટુકડાને સાંતળી લઈએ। બદામના ટુકડા થોડીવાર સતળાઈ જાય ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી કાજુના ટુકડા એડ કરીશું અને તેને સાંતળી લઈશું। ડ્રાયફ્રૂટ્સને આ રીતે સાંતળીને લઈશું તો લાડવામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ તેમાં થોડી કિસમિસ એડ કરી દઈશું। થોડીવાર સાંતળીને તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે મેં અહીંયા
મુઠિયાને આ રીતે હાથેથી ટુકડા કરી લીધેલા છે, જેથી તે ઠંડા થઈ જાય. તેને હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તેના માટે એક જારમાં આ રીતે મુઠિયાને નાખીને તેને પીસી લઈશું. તમે જોઈ શકો છો કે મુઠિયા સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો પાવડર થઈ ગયો છે. ગ્રાઇન્ડ થયેલા મુઠિયાને આ રીતે એક ચાળણીમાં ચાળી લઈશું. તમે જોઈ શકો છો કે બધા જ મુઠિયાનો ભૂકો એકદમ સરસ ચડાઈ ગયો છે અને આ રીતનો એક સરખો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેને સાઈડમાં રાખીને એક પેનમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ. ઘી ગરમ થાય એટલે તેમાં અડધો કપ ચણાનો કરકરો લોટ એડ કરીશું અને તેને મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ. ચૂરમામાં ચણાનો લોટ આ રીતે શેકીને લેવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ચણાના લોટને બળે નહીં તે રીતે શેકવાનો છે. તેમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તેને ચૂરમાના મિશ્રણમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું અને ગુંદને આ રીતે વાટકીથી ભાંગીને મિશ્રણમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરીશ અને ત્યારબાદ હું અડધી ચમચી જાયફળ એડ કરીશ. તેનાથી લાડવામાં સરસ ફ્લેવર આવશે. હવે આપણે ગોળની પાઈ લઈ લઈશું. તેના માટે પેનમાં હું અડધા કપ જેટલું ઘી એડ કરીશ. ઘી ગરમ થાય એટલે તેમાં મેં અહીંયા પોણો કપ દેશી ગોળ લીધેલો છે તે હું એડ કરીશ. ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો લઈ શકો છો. ત્યારબાદ તેને ગેસની ફ્લેમ પર મીડિયમ ટુ સ્લો પર રાખીને તેને કન્ટિન્યુ ચલાવીશું. ગોળ અને ઘીનો પાયો બરાબર થયો છે કે નહીં તે જાણવા માટે આપણે ગોળમાં ફીણા ચડવા લાગશે. તે જોઈ શકો છો કે ગોળમાં ફીણા ચડવા લાગ્યા છે. તો હવે તરત જ ગેસ બંધ કરીને આ ગોળ ઘીના મિશ્રણને આપણે ચૂરમાના મિશ્રણમાં એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. હવે આપણું ચૂરમું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. થોડું હાથેથી અડી શકાય એટલું ઠંડુ થાય એટલે તેના લાડવા વાળી લઈએ. તમે અહીંયા નાના મોટા જેવા લાડવા વાળવા હોય તેવા આ રીતે બંને હાથમાં પ્રેસ કરીને ગોળ લાડુ વાળવાના છે. જો લાડુઓ ન વળે તો તમે તેમાં 2-3 ચમચી ઘી ગરમ કરીને ઉમેરી શકો છો, જેથી આસાનીથી લાડુ વળી જાય. ત્યારબાદ લાડુને ખસખસના બીમાં આ રીતે કોટ કરી લઈશું અને બધા લાડુ આ રીતે તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણા એકદમ ટ્રેડિશનલ ગોળ ચૂરમાના લાડુ. તમે ગણેશ ચતુર્થી પર પ્રસાદ માટે કે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આ લાડુ આસાનીથી બનાવી શકો છો. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ચૂરમાના લાડુની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે.